નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો નવો સમૂહ સ્ટાર્ટ કરીએ છીએ, એનો અભ્યાસ તમે કરશો, બરાબર? આપણી પાસે 17મો જે સમૂહ છે એ સમૂહની જાણકારી માહિતી લેવાની શરૂ કરીએ, બરાબર? અને પછી તો છેલ્લે એક જ સમૂહ બાકી વધ્યો, સમૂહ નંબર 18, નિષ્ક્રિય તત્વોનો બનેલો સમૂહ કહેવાય. એટલે આપણે જે કોઈ પણ સમૂહ શરૂ કરીએ છીએ એમાં પહેલો લેક્ચર એટલે પહેલી બધી આખા સમૂહની જનરલ માહિતી આવી જાય છે, કરેક્ટ? અને પહેલા અને બીજા તત્વની મોટા ભાગે કેમિસ્ટ્રી હોય છે. એટલે પહેલામાં પહેલું મેં અહીંયા જે હેડિંગ આપેલું છે સમૂહ નંબર 17, અને એમાં જે નામ આપેલું છે હેલોજન તત્વો છે. હેલોજન તત્વો, તો એટલે ઇંગ્લિશમાં હેલોજન તત્વો આપણે બહુવચન કરીએ હેલોજન્સ બોલીએ ને, તો અહીંયા આપણે પાર્ટ પાડી દઈએ તો બે વિભાગ બની જશે. હેલો એટલે ક્ષાર કહેવાય, અને જન્સ એટલે ઉત્પન્ન કરનાર. આ બંને શબ્દ જે છે એનો મિનિંગ હું ભેગો કરી લખી નાખું છું, ક્ષાર ઉત્પન્ન કરનાર. બરાબર? આપણે જે શબ્દ કીધો છે ક્ષાર ઉત્પન્ન કરનાર શબ્દ કીધો છે, એટલે હેલો એટલે ક્ષાર થાય ગ્રીક ભાષામાં. ગ્રીક ભાષામાં પછી લખવું પડશે ને મારે કે આ કઈ ભાષા, તો કે ગ્રીક ભાષામાં તમારી પાસે જે હેલો એટલે ક્ષાર, અહીંયા પણ પાઠ પડ્યો. ચાલો, હેલો એટલે ક્ષાર થયું પહેલા શબ્દ માટે, અને જન્સ એટલે ઉત્પન્ન કરનાર. ટૂંકમાં હેલોજનનો અર્થ ક્ષાર ઉપજાવનાર અથવા ક્ષાર ઉત્પન્ન કરનાર કહેવાય. ઓકે? એના તત્વના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના એ તો પહેલું જ તમારે શીખવું પડે, અને એના પછી બાકીની બધી ચર્ચા આવતી જાય. તો પહેલા લિસ્ટ આપણે તૈયાર કરી દઈએ. તો આપણી પાસે ફ્લોરિન 9 નંબર, ક્લોરિન એમાં 8 ઉમેર એટલે 17 નંબર, એના પછી બ્રોમિન લખું 18 ઉમેરી દો તો 35 નંબર, એમાં પાછા 18 ઉમેરી દેશો તો આયોડિન ઉલટો આંકડો 53 છે. એસ્ટાટિન એમ લખેલું છે, એમાં 32 ઉમેરી દો તો 85 છે. અને તમારી પાસે ટીએસ, બરાબર, ટેનેસિન છે. એટલે પહેલા ગુજરાતી બતાવું, ટેનેસિન. ઓકે, આના માટે હું ગોળ મીંડું મૂકી દઉં છું. ટેનેસિન સિમ્બોલ છે એનો ટીએસ છે, એમાં પાછા 32 ઉમેરી દો તો 117 એનો પરમાણુ ક્રમાંક બની જશે. એટલે ફરીથી નામ તમારી પાસે જાણીતા છે હવે કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટાટિન અને ટિનેસિન. એટલે ટિનેસિન શબ્દ જે મેં મૂકી દીધેલો છે એ વારંવાર હવે હું બોલીશ ખરો, પણ સંજ્ઞામાં આપણે ટીએસ ઉપયોગ કરવાના છીએ. તો પહેલામાં પહેલું કે ભાઈ આ લોકોની ભૌતિક સ્થિતિ જે છે એ અલગ અલગ પ્રકારની હોય છે. અલગ અલગ પ્રકાર છે એનો અર્થ એવો કે ભાઈ ફ્લોરિન અને ક્લોરિન જે છે એ બંને વાયુ સ્થિતિમાં છે. ફ્લોરિન અને ક્લોરિન બંને વાયુ અવસ્થામાં હોય છે. બ્રોમિન જે છે એ પ્રવાહી સ્થિતિમાં છે. આયોડિન જે છે ઘન સ્થિતિમાં છે. અને આના માટે આપણે બંને મૂકી દઈએ કે ભાઈ એ રેડિયો સક્રિય તત્વ છે. રેડિયો સક્રિય એટલે ભૌતિક સ્થિતિ દરેકની જુદી જુદી છે આની અંદર. અને મોટા ભાગે હેલોજન તત્વો જે છે, હેલોજન તત્વો એ દ્વિપરમાણુ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. ખાલી તમે આ રેડિયો સક્રિયને બાદ કરતા બાકીના હેલોજન તત્વો માટે જનરલ સંજ્ઞા આપણે X2 મૂકીએ છીએ ને, X2 તરીકે અસ્તિત્વ ધરાવે, એટલે દ્વિપરમાણુ અણુ તરીકે હોવાનો છે. તો ભૌતિક સ્થિતિ જે તમારી પાસે અલગ અલગ રહેવાની છે એમાંય પાછો દરેકનો કલર પણ આપેલો છે. એ રંગીન છે. હેલોજન તત્વો, બધા જ હેલોજન તત્વો રંગીન છે. આને તમારે વિચારવાનું જ નથી. ઓકે? એટલે રંગ માટે પણ શોષણ ઉત્સર્જનની થિયરી તમારી પાસે આવવાની છે. વિચારીએ છીએ તો સૌથી પહેલું
કે ભાઈ અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન રચનાની દુનિયામાં પૂરું કરતા જઈએ. તો ફ્લોરિનની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં તમે હિલિયમ, ક્લોરિન માટે નિયોન, બ્રોમિન માટે આર્ગોન 18 પૂરા 3d10, અહીંયા ક્રિપ્ટોન 36 પૂરા 4d10, ત્યાર પછી એસ્ટેટિનમાં ઝેનોન 54 પૂરા 4f14 5d10 અને ટેનેસિન જે છે એના માટે આપણે રેડોન 86 પૂરા, રેડોન માટે 86 પૂરા કરી દઈએ. અહીંયા 5f14 થાય 6d10 થઈ જશે. એટલે આગળ જે તમને માહિતી આપી છે એ તો દરેકનું ઇલેક્ટ્રોન બંધારણ તમારી પાસે ફિક્સ થઈ ગયું ને, કે ભાઈ આ જે ગ્રીન નિશાની મૂકી છે એ તમારી પાસે પૂર્ણ રચના માટે આપણે તૈયાર કરી દીધેલું છે. સાથે સાથે હવે પહેલા એની ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના આપણે આપી દઈએ. તો નિયમ પ્રમાણે ફ્લોરિન જે છે, ફ્લોરિન 9 નંબર લે, હિલિયમ 1s2, ત્યાર પછી 2 સુધી છૂટી લખે છે કે 2s2 લખીશું, પછી તમારી પાસે 2px 2py અને 2pz છે. 2 4 6 8 અને 1 9 થયો. જો અહીંયા લખીશું તો મુખ્ય ક્વોન્ટામાં તમારી પાસે બદલાઈ ગયો, એટલે બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ તમારી પાસે સરખું થવાનું છે આની અંદર. રેડી? એટલે ગણો જોઈએ. 10 ને 2 12 14 16 અને 17 થઈ ગયા. ત્યાર પછી અહીંયા માની લો કે મારે લખવું તો 4s2, now ડાયરેક્ટ લખું છું 4p5 લખી નાખીએ. 5 ઇલેક્ટ્રોન છે એટલે 18 ને 10 આ 28 ને 2 30 ને 5 35, આ 36 એટલે ક્રિપ્ટોન 36 ને 10 46, 46 ને 2 તમારી પાસે 48 અને 48 ને 5 53 થઈ ગયું. એટલે 5s2 5p6 કરીએ તો ક્રિપ્ટોન 36 ને 10 તમારી પાસે 46 છે, 46 ને 48 ને 5 સોરી 48 ને 5 53 તૈયાર થઈ ગયા. અને નીચે ઝેનોન 54 પૂરા 5d10, 54 ને 10 64, 64 ને 14 78 78 ને 2 80, 80 ને 5 85 આવી ગયું. અને છેલ્લું રેડોન 86 બરાબર, 86 ને 10 96, 96 ને 4 100 બરાબર, અને પેલા તમારી પાસે તૈયાર થઈ ગયા. એટલે અહીંયા તમારી પાસે 7s2 અને 7p5. તો 117 કરવા છે એટલે ફરી તમને કેટલા કીધા છે? 100 થયા ને બરાબર. 110 સોરી આપણે 86 ને 10 96, 96 ને 4 100 ને ઉપર 10 એટલે 110 અને પછી તમારી પાસે આ રચના તૈયાર થઈ. એટલે આપણે દરેકમાં એવું કીધેલું છે કે ભાઈ આ જે બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ જે છે આના માટે સમાન કહેવાય. આના માટે પણ તમારી પાસે સમાન છે કારણ કે એમાં 3D કક્ષક છે અને આ લોકો માટે 3D એટલે D અને F બંને પ્રકારની કક્ષક આવે ને, F પણ આવે છે D પણ આવે, રાઈટ? આપણે ટપકું પાડી દીધું છે અને પેલામાં માત્ર તમારી પાસે D જ આવે. પેલામાં જે છે ભલે નિયમ પ્રમાણે અહીં સુધી ભરેલી છે પણ આને તો D કક્ષક ઉપલબ્ધ છે જ. એટલે હેલોજન તત્વો જે છે એનું બાહ્યતમ કક્ષાનું જે ઇલેક્ટ્રોન બંધારણ છે આના પર હું તૂટક રાઉન્ડ આપી દઉં તો એનું સામાન્ય ઇલેક્ટ્રોન બંધારણ તમારી પાસે કેવું તૈયાર થયું? હેલોજન તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમારી પાસે NS2 NPX2 NPY2 NPZ1 લખાય, અથવા તો તમે એના માટે NS2 NP5 પણ આપી શકો છો. બંને રીતે 5 કક્ષક P કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. એટલે હવે પરિસ્થિતિ કેવી થઈ તમારી પાસે કે આ બધા જ તત્વોને, હેલોજન તત્વો છે એ લોકોને નિષ્ક્રિય તત્વોની જેમ ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અષ્ટક પૂર્ણ કરવા માટે. આ લોકોની વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની છે એની અંદર, એટલે એ લોકોની વિદ્યુત ઋણતાના મૂલ્યો ઊંચા હોય કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે. એટલે એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે NS2 NP5 છે,
NH2NP5 છે. એટલે તમે સમજી શકો છો કે અહીંયા જે સંયોજકતા કક્ષક કે સંયોજકતા કક્ષક અથવા બાહ્યતમ કક્ષક તમે જે બોલો છો એની અંદર કુલ 7 ઇલેક્ટ્રોન છે. તમારી પાસે કુલ 7 ઇલેક્ટ્રોન હાજર છે. એમને સમૃદ્ધ કોષ રચના પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. જો એક ઇલેક્ટ્રોન મળી શકે તો NH2NP6 રચના બની જાય. એટલે વૃત્તિ એમની ઇલેક્ટ્રોનને સ્વીકારવાની હોય છે. એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. સજો એટલે ફરી કે ભાઈનું સામાન્ય ઇલેક્ટ્રોન બંધારણ તમે NH2NP5 બોલો છો, પેલું છૂટું પાડી લખ્યું છે. એટલે નિષ્ક્રિય તત્વોની જેમ સમૃદ્ધ કોષ રચના પ્રાપ્ત કરવા માટે એમાં એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય છે. એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની હોય છે. જો એ ઇલેક્ટ્રોન મેળવે, એક ઇલેક્ટ્રોન સ્વીકારી લે તો અષ્ટક પૂર્ણ થઈ જાય, ફ્લોરિન સિવાય. બરાબર? એટલે આપણે જનરલ જો સમીકરણ મૂકવું હોય તો આ બધાની વૃત્તિ ઓફિશિયલી એક ઇલેક્ટ્રોન સ્વીકારવાની બની ગઈ કહેવાય. ચલો આપણે આને બ્લોક કરી દઈએ. આ જે વિગત આપી છે એ તૈયાર થઈ ગઈ. હવે પ્રશ્ન એવો થયો કે એના જે ભૌતિક ગુણધર્મો જે છે, ભૌતિક ગુણધર્મ એની અંદર તમને અનિયમિતતા જોવા મળે. એટલે આમ ક્રમ પણ કરો એ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પી વિભાગના દરેક સમૂહમાં પહેલું જે તત્વ છે એના ગુણધર્મો એ જ સમૂહના બાકીના તત્વો કરતા જુદા હોય, અલગ હોય, અનિયમિતતા જોવા મળે. કોઈ પણ શબ્દ વાપરો એ અલગ જ છે, એ દરેકમાં કોમન મુદ્દો છે, રાઈટ? એટલે એ આપણે પરમાણ્વીય ત્રિજ્યા, આયનિક ત્રિજ્યા વગેરે ચર્ચા કરશું ત્યારે મૂકવાના છીએ. એટલે પહેલામાં પહેલું કે તમે એની નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચનાની જાણકારી તમે મેળવી લીધી છે. એટલે સામે તમે ઓક્સિડેશન અવસ્થા તો શીખવાના જ છો, તો તમે એવું કહી શકો કે ભાઈ આ સમૂહની જનરલ ઓક્સિડેશન સ્થિતિ જે છે, જનરલ જે ઓક્સિડેશન સ્થિતિ એ કેવી બનવાની છે? તો કે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એમની ટેન્ડન્સી -1 ઋણ ઓક્સિડેશન સ્થિતિ ધરાવવાની છે. સાથે સાથે એ તમને ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે, ઇલેક્ટ્રોન આપીને ધન અવસ્થા પણ પ્રાપ્ત કરી શકે. એ આપણે ઓક્સિડેશન અવસ્થામાં આગળ સ્વીકારવાના છીએ, તો ભણવાના. એટલે આ તમારી પાસે જનરલ માહિતી તૈયાર થઈ ગઈ. હવે પ્રશ્ન એવો થયો, આપણે જે કલરની વાત કરી, ભૌતિક ગુણધર્મ પ્રમાણે એનું કારણ એટલા માટે કે ભાઈ તમારી પાસે જે સમૂહ છે એ કોઈ પણ સમૂહમાં એના ગુણધર્મોની ક્રમિકતા જળવાઈ રહે. તો 17મા સમૂહમાં પણ ક્રમિકતા જળવાઈ છે. પણ હવે આ નામ લખ્યા પછી તમને અંદાજ આવી ગયો કે ભાઈ 17મા સમૂહના બધા જ તત્વો જે છે એ અધાતુ તત્વો છે. બરાબર? બધા જ તમારી પાસે અધાતુ તત્વો છે. એ દ્વિપરમાણુ અણુ તરીકે મોટા ભાગે અસ્તિત્વ ધરાવે અને બહુ જ સક્રિય છે, પ્રતિક્રિયાત્મકતા વધુ છે. એટલે 17મો સમૂહ અધાતુ તત્વોનો છે, સક્રિયતા સૌથી વધુ છે અને એના માટે આપણે વાત કરીએ તો એ ભૌતિક સ્થિતિ પણ જુદી જુદી હોય છે. હવે આ જે ચર્ચા હતી, આપણે રંગની એક માહિતી તમને કીધેલી હતી કે ભાઈ એ રંગ પણ ધરાવશે. તો એ સાથે સાથે આપણે અહીંયા એ મુદ્દાને પૂર્ણ કરતા જઈએ છીએ કે ભાઈ શું થશે તો કે એની બાહ્યતમ કક્ષાની અંદર એ દ્રશ્યમાન પ્રકાશ માંથી નિશ્ચિત આવૃત્તિનું એ અવશોષણ કરે. બરાબર? શું કરશે? એ અવશોષણ કરી લેશે અને જ્યારે મૂળ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એ જેટલી શક્તિ શોષેલી એટલી જ શક્તિનું ફરી પાછું શું કરે? ઉત્સર્જન કરે છે. અને એના કારણે એ રંગીન હોય છે. એ તમને કલર દર્શાવે છે. એટલે દ્રશ્યમાન પ્રકાશમાંથી નિશ્ચિત આવૃત્તિ ધરાવતા વિકિરણનું અવશોષણ કરે અને એના ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કક્ષામાં એ ઉત્તેજિત બને. પણ જ્યારે મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે એને પહેલા જેટલી શક્તિ શોષેલી એટલી જ શક્તિ તમને ફરી પાછી ઉત્સર્જિત કરી દે છે. તો એના કારણે એ હેલોજન તત્વો બધા રંગીન છે. હવે રંગીન છે એનો અર્થ એવો થયો, આપણે કલર માટે માહિતી મૂકવી છે
તો આ X2 તરીકે જ્યારે તમે વિચારતા હો દ્વિપરમાણુક અણુ, તો ફ્લોરિન જે છે F2 જે છે એ પીળા રંગનો છે. F2 એ પીળા રંગનો છે. Cl2 લીલાશ પડતો પીળો વાયુ છે. વાયુ સ્થિતિ તો છે જ આપણી પાસે, જે તમે લખી નાખેલું છે કે ભાઈ આ બંને વાયુ સ્થિતિમાં છે, આ તમારી પાસે પ્રવાહી સ્થિતિમાં છે, અને આ પાછું તમારી પાસે ઘન સ્થિતિમાં છે, રાઈટ? એટલે આ બંને વાયુ માટે. તો એના કલર માટે પણ તમે કહી શકશો. જો X2 તરીકે લખવામાં આવે તો હું એ લખું છું કે ભાઈ એ F2 જે છે એ પીળો વાયુ છે. Cl2 લખવામાં આવે તો લીલાશ પડતો પીળો વાયુ છે. લીલાશ પડતો પીળો વાયુ. ઓકે, એટલે આમાં ગ્રીન કલરની જાળી તમને જોવા મળે. બ્રોમિન જે છે એ લાલ કથ્થાઈ રંગનું પ્રવાહી છે, એટલે એક્ઝેક્ટ લાલ ન કહેવાય પણ બ્રાઉનિશ શેડ, લાલ કથ્થાઈ રંગનું પ્રવાહી છે. અને આ જે છે કાળાશ પડતો જાંબલી રંગનો ઘન પદાર્થ, એટલે બ્લેક શેડ આવતો હોય અને આપણે પાછો શબ્દ મૂકી દઈએ કાળાશ પડતો જાંબલી ઘન પદાર્થ છે. એટલે એમાં આ ચર્ચા આવી ગઈ આપણી પાસે, રાઈટ? ફરી બોલું છું કે ભાઈ બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ દ્રશ્યમાન પ્રકાશમાંથી વિકિરણનું અવશોષણ કરે, એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત બને. પણ જ્યારે મૂળ અવસ્થામાં આવે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એટલા માટે હેલોજન તત્વ રંગીન છે. તો F2 પીળા રંગનો છે, Cl2 લીલાશ પડતો પીળો છે, Br2 લાલ કથ્થાઈ પ્રવાહી સ્થિતિમાં છે, અને આયોડિન છે જે કાળાશ પડતો જાંબલી રંગનો ઘન પદાર્થ છે. એટલે એ લોકોની ભૌતિક સ્થિતિ પણ જુદી જુદી છે. ભૌતિક ગુણધર્મ માટે જાઓ તો એ લોકોના રંગ પણ જુદા છે. રંગ માટે પણ તમને દર્શાવી દેલું છે આની અંદર. સાથે સાથે તમે એવું કહી શકો કે ભાઈ ફ્લોરિન અને ક્લોરિન જે છે પાણીમાં દ્રાવ્ય છે. આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ એ દ્રાવ્યતા પણ એમની જુદી જુદી હોય છે, અસ્તિત્વ ધરાવે. એટલે રંગ માટે શોષણ ઉત્સર્જનની થિયરી તો છે જ. ઓકે, હવે પ્રાપ્તિ સ્થાન માટે જવું છે. મેં હેડિંગ આપ્યું છે પ્રાપ્તિ સ્થાન. તો એમાં મોટા ભાગે તમારી પાસે વધુ ડિટેલ આપેલી છે ફ્લોરિનની, બરાબર? એટલે હેડિંગ આપી દઉં. દાખલા તરીકે તમે જો ફ્લોરિન શબ્દ વાપરો, પહેલું જ તત્વ, તો ફ્લોરિન જે છે એ મોટા ભાગે અદ્રાવ્ય, એટલે અદ્રાવ્ય અને એ ફ્લોરાઇડ સંયોજનો તરીકે જ અસ્તિત્વ ધરાવે છે. ફ્લોરાઇડ સંયોજનો તરીકે અસ્તિત્વ ધરાવે. દાખલા તરીકે આપણે લિસ્ટ મૂકીએ તો પહેલામાં પહેલું કે ભાઈ CaF2, જેને ફ્લોરસ્પાર કહેવાય, કેલ્શિયમ ક્લોરાઇડ ફ્લોરસ્પાર કહી શકીએ છીએ. Na3AlF6 જાણીતો શબ્દ. ક્રાયોલાઇટ ખનિજ જે છે, ક્રાયોલાઇટ ખનિજ છે. અને ફરી પછી Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટ છે, અને CaF2 ઇન્ટુ, બરાબર? અને આગળ તમારે ગુણકની અંદર તગડો મૂકવાનો છે. તો એને ફ્લોર એપેટાઇટ પણ તમે જાણો છો, એનું નામ છે તમારી પાસે ફ્લોર એપેટાઇટ કીધેલું છે. એટલે હું ગુજરાતી નામ બોલું છું ફ્લોરસ્પાર CaF2, રાઈટ? ત્યાર પછી ક્રાયોલાઇટ Na3AlF6 અને અહીંયા આગળ ફ્લોર એપેટાઇટ. એટલે મોટા ભાગે એ ફ્લોરાઇડ સંયોજનો તરીકે અસ્તિત્વ ધરાવે, પણ એ અદ્રાવ્ય છે આની અંદર. સાથે સાથે ફ્લોરિનનું જે પ્રમાણ છે, ફ્લોરિન એ તમને અમુક માત્રામાં, દાખલા તરીકે સામાન્ય સંજોગોમાં તો એવું તમે કહી જ શકો કે ભાઈ અમુક પ્રમાણમાં જમીનમાં પણ તમને મળી આવશે, જમીનમાં. બીજું કીધું નદીના પાણીમાં, કારણ કે આપણે પીવાલાયક પાણી પ્રદૂષણમાં ભણો છો, ફ્લોરિનનું પ્રમાણ હોય તો નુકસાન કરતા બોડીને. નદીના પાણીની અંદર પણ એ અસ્તિત્વ ધરાવતું હોય છે. સાથે સાથે કેટલીક વનસ્પતિમાં પણ હોય છે, અને પ્રાણીઓમાં ક્યાં હોય તો કે દાંત અને હાડકાની અંદર હાજરી ધરાવતું હોય છે. ઓકે,
એટલે મેં કહ્યું એ પ્રમાણે આ વધારાની માહિતી આવી ગઈ કે ભાઈ જમીનની અંદર પણ એ અલ્પ માત્રામાં મળી આવે, નદીના પાણીમાં પણ હોય છે, વનસ્પતિ અને પ્રાણીઓમાં દાંત અને હાડકામાં એની હાજરી જોવા મળતી હોય છે. હવે વાત આવી તમારી પાસે ક્લોરીન. તો મોટા ભાગે આ તો આપણે ખાલી જસ્ટ મૂકી બધું મિક્સ જ આપેલું છે. તો આમ તમે જોઈ શકો કે સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ ને કેલ્શિયમ, આ જેટલા છે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ, એ જેટલા તમને આપેલા છે ધાતુ તત્વો, એ બધા જ ધાતુ તત્વોના તમને ફ્લોરાઇડ, એના ક્લોરાઇડ અને બ્રોમાઇડ અને આયોડાઇડ, આમ તો બધા જ આવી ગયા ને, આ બધા જ તમારી પાસે હાજરી ધરાવતા હોય છે. અહીંયા ખાલી આરો મૂકી દઉં તો ધાતુ સાથે આ હેલોજન તત્વ જોડાયેલા રહેશે અને એ ધાતુના ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સંયોજિત સ્થિતિમાં તમને જોવા મળે. આ બધાની હાજરી ક્યાં હોય? તો કે દરિયાના પાણીમાં, સમુદ્રની અંદર એ તમને જોવા મળે. એમાં સૌથી વિપુલ જથ્થો તમારી પાસે સોડિયમ ક્લોરાઇડ આપણે મૂકીએ છીએ. અહીંયા શબ્દ મૂકી દો ને, વિપુલ જથ્થો. સૌથી વધુ પ્રમાણમાં તમારી પાસે દરિયાના પાણીમાં સોડિયમ ક્લોરાઇડ હોય જ છે. બાકીના બધા જ તમારી પાસે હાજરી ધરાવે એટલે હું દરિયાનું પાણી એવો શબ્દ મૂકી દઉં. તો દરિયાના પાણીમાં આ બધી જ ધાતુ હેલોજન તત્વો સાથે ક્ષાર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, પણ સોડિયમ ક્લોરાઇડનો જથ્થો સૌથી વધુ છે. એ રીતે તમને એમ કહે છે કે દરિયાનું પાણી સુકાઈ જાય તો એ શુષ્ક સમુદ્ર જે છે, શુષ્ક સમુદ્રની અંદર જે મીઠું પકવે ને ટૂંકમાં, તો મીઠું પકવે એની અંદર તમારી પાસે વિપુલ જથ્થો સોડિયમ ક્લોરાઇડનો તો છે જ. એ સિવાય બીજી એક ખનિજ પણ જે છે જેને આપણે કાર્નેલાઇટ કહીએ છીએ, કાર્નેલાઇટ છે. તો એમાં KCl MgCl2 into 6H2O એનું તમે અણુસૂત્ર આપી દીધું. KCl પોટેશિયમ ક્લોરાઇડ છે ને, અહીંયા ધાતુનો ક્લોરાઇડ, MgCl2 અને into 6H2O તમારી પાસે તૈયાર કરેલું છે. તો એ કાર્નેલાઇટ ખનિજ તૈયાર થઈ કહેવાય. હવે વાત આવે છે તમારી પાસે આયોડિનની, બરાબર? તો આયોડિન જે છે, આયોડિન માટે એવું કહી દઈએ કે દરિયાઈ વનસ્પતિ, દરિયામાં જે વનસ્પતિ થતી હોય એની અંદર આયોડિનનું પ્રમાણ હોય છે આશરે 0.5% જેટલું. આયોડિન એમાં અસ્તિત્વ ધરાવે છે. ચોપડીમાં સામુદ્રિક વનસ્પતિઓ લખો, સમુદ્ર એટલે દરિયો છે ને, દરિયાઈ વનસ્પતિમાં આયોડિન જે છે એ તમને 0.5% જેટલું જોવા મળે છે. સાથે સાથે એની એક બીજી ખનિજ જે તમે જાણો જ છો, ચીલી સોલ્ટ પીટર કહેવાય ને, ચીલી સોલ્ટ પીટર. હવે ચીલી સોલ્ટ પીટર છે એનું સૂત્ર NaNO3 તમે કહેવાના છો, સોડિયમ નાઇટ્રેટ છે ને. આમ ચીલી એટલે મરચું, સોલ્ટ એટલે મીઠું, પીટર એટલે વેટર, એક એક શબ્દ છૂટા પડી ગયા. ચીલી સોલ્ટ પીટર. તો ચીલી સોલ્ટ પીટરની અંદર એ આશરે 0.2% આયોડિનનું પ્રમાણ NaIO3 સોડિયમ આયોડેટ તરીકે અસ્તિત્વ ધરાવતું હોય છે અહીં અંદર. એટલે ચીલી સોલ્ટ પીટર જે ખનિજ છે એની અંદર સોલ્ટ સોડિયમ આયોડેટ જે છે 0.2% તરીકે અસ્તિત્વ ધરાવતું હોય છે. એટલે કહેવાનો અર્થ એવો છે, આ તમને જનરલ માહિતી આપી દીધી કે ભાઈ ફ્લોરિનની હાજરી છે, દરિયાઈ જે છે સમુદ્રનું જે પાણી છે એની અંદર છે, શુષ્ક થાય તો એની અંદર પણ તમને હાજરી જોવા મળે. આયોડિન છે દરિયાઈ વનસ્પતિમાં તમને મળે છે, સાથે સાથે ચીલી સોલ્ટ પીટરની અંદર પણ તમને જોવા મળે. એટલે આ જર્નલ તમે એનું પ્રાપ્તિ સ્થાન વિશેની જાણકારી તમે મેળવી લીધી છે આની અંદર. ઓકે, એટલે હવે તમે એમ કહી શકો આ એના સામાન્ય ગુણધર્મ તમે કીધા છે, રાઈટ? સામાન્ય ગુણધર્મ એમાં પેલા લિસ્ટમાં તમારી પાસે નથી આવવાનું, એટલે આપણે શું કહીએ છીએ તો સાથે સાથે એવું કહી શકીએ કે ભાઈ ફ્લોરિન અને ક્લોરિન પાણીમાં
દ્રાવ્ય છે. ઓકે, પણ બ્રોમિન અને આયોડિન જે છે એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. પાણીમાં કેવું છે? અલ્પદ્રાવ્ય. આપણે ચર્ચા કરી. પણ આ બધા જ જે છે એ તમારી પાસે કાર્બનિક દ્રાવક કયા લખું છું? સંજ્ઞા જ વાપરું છું. તો સંજ્ઞા તરીકે જો આપણે લખીએ તો ક્લોરોફોર્મ તો CHCl3 છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો CCl4 છે, કાર્બન ડાઇસલ્ફાઇડ તો CS2 છે, અને એ સિવાય કાર્બનિક જે સંયોજનો હોય એની અંદર આ જે છે એ દ્રાવ્ય બની જશે. એટલે આપણે શું કીધું? બ્રોમિન અને આયોડિન જે છે પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પણ એ કાર્બનિક દ્રાવકની અંદર દ્રાવ્ય બનશે અને એ તરત જ એમાં રંગીન બને છે. એટલે આપણે પહેલી ચોખવટ એમ કરી, અહીંયા આગળ સાદું શોષણ ઉત્સર્જનની ઘટના પ્રમાણે એ તમે રંગીન છે એમ કહી શકો છો. પણ દ્રાવ્યતામાં પણ ચર્ચા કરી કે એ કાર્બનિક દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય બને છે ત્યારે પણ એ રંગીન હોય છે. એટલે કલર માટે તમે જવાબદાર માહિતી આપી દીધી કહેવાય. ઓકે, આ એની સામાન્ય ચર્ચા આપણી પાસે આવી ગઈ અને એના પરથી જ જ્યારે તમે આગળ વધશો કયા 11મા ધોરણના સાદા આપણા ગુણધર્મો કે ભાઈ પરમાણુવીય આયનિક ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન અવસ્થા, આ ચર્ચા આવી ને. તો પહેલામાં પહેલું અહીંથી જો આપણે લિસ્ટ પ્રમાણે મૂકીએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને જે ટિનેસિન છે એને આપણે ગણતરીમાં લેતા નથી કારણ કે રેડિયો સક્રિય છે. હવે એમાં પાછું આપણે એની ચોખવટ તો કરવી પડે ને, જે જગ્યા રાખેલી છે કે ભાઈ ટેનેસિન જે છે તમે બંને રેડિયો સક્રિય છે એમ કહી દીધું, એસ્ટેટિન અને ટેનેસિન છે એ સંશ્લેષિત રેડિયો એક્ટિવ છે અને એનો અર્ધાયુષ્ય સમય જે છે મિલી સેકન્ડમાં છે. લો આપણે મિલી ભગત છે ને, એટલે મિલી સેકન્ડમાં છે અને એનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ ઓછો હોવાથી એનું રસાયણ એના વિશેની કોઈ પણ માહિતી આપણી પાસે પર્યાપ્ત છે જ નહીં. પકડી પાડજો. એના પ્રમાણ બહુ જ ઓછું હોવાને કારણે એના વિશેની કોઈ માહિતી આપણી પાસે નથી. એટલે એસ્ટેટિન પણ રેડિયો સક્રિય છે, આ જે ટિનેસિન છે ટેનેસિન એ પણ સંશ્લેષિત રેડિયો સક્રિય તમે કહેલું છે. એનો અર્ધાયુષ્ય સમય મિલી સેકન્ડમાં છે, માત્રા બહુ જ ઓછી હોવાથી એનું રસાયણ આપણી પાસે નથી. એટલે અભ્યાસમાં માત્ર ને માત્ર તમે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનને ધ્યાનમાં લેવાના છો. હવે એ તો આપણો જનરલ ગુણધર્મ છે કે ભાઈ ફ્લોરિન પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ આપણે આ રીતે લખેલું છે. તો સીધી સટ વસ્તુ છે કે ભાઈ પરમાણવીય અને આયનિક ત્રિજ્યા. તો ફ્લોરિન જે છે, ફ્લોરિન એ સમૂહનું પહેલું તત્વ છે, ફ્લોરિન તત્વ, બરાબર. તો એનું કદ તો સૌથી ઓછું હોવાનું છે. પણ એ કહેતા પહેલા તમે બીજા આવર્તનું તત્વ કહેવાય ને પહેલું, બીજો આવર્ત જ્યારે તમે લખશો એમાં પર્ટિક્યુલર આપણે માત્ર પી બ્લોકના જ તત્વ લઈ લો ને, તો બી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જો લેવામાં આવે તો જે બીજા આવર્તના જે તત્વો છે એમાં કદ આ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ચલો આ આપણે આપી દીધું છે. હવે પરમાણુય ત્રિજ્યા માટે કોમન જ્યારે શબ્દ તમે વાપરશો ત્યારે એવું કહી શકો કે ભાઈ હેલોજન તત્વ જે છે એ કોઈ પણ આવર્તનું છેલ્લું તત્વ છે. એટલે આપણે પર્ટિક્યુલર બીજા આવર્તની વાત કરીએ તો બીજા આવર્તમાં આવેલા જે તત્વો છે તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો એ લોકોનું પરમાણુનું કદ ક્રમશઃ ઘટે છે. પરમાણુનું કદ જો ક્રમશઃ ઘટતું હોય તો આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં હેલોજન તત્વનું કદ ઓછું હોવાનું, બરાબર. એટલે બે વસ્તુ તમે કહી શકો કે કદ ક્રમશઃ ઘટે છે એટલે
નાનું કદ છે અને કેન્દ્રીય ધન વીજભાર વધુ ધરાવે. બંને શબ્દ ઉપર હું અંડરલાઈન આપી દઉં છું કે ભાઈ એક તો એ નાનું કદ ધરાવશે અને કેન્દ્રની અંદર ધન વીજભાર જે છે એ વધુ ધરાવતું હોય છે. પણ સમૂહમાં જ્યારે તમે ઇન્ટરનલ જાઓ તો ફ્લોરિન જે છે, હવે લખી શકીએ આપણે કે ભાઈ ફ્લોરિન તત્વનું કદ સૌથી નાનું છે, રાઈટ? ફ્લોરિન તત્વ જે છે એનું કદ સૌથી નાનું છે. પણ સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ જવામાં આવે એટલે ફ્લોરિન થી આયોડિન તરફ જતા એવો શબ્દ મૂકી દઉં તો એ લોકોનું પરમાણુય કદ એટલે પરમાણુય ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા આ બંને ક્રમશઃ વધે છે, રાઈટ? કોમન વસ્તુ આવી ગઈ તમારી પાસે અને રીઝન પણ તમે જોઈ લીધું છે. કારણ એટલા માટે કે ભાઈ ફ્લોરિન માટે મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 2, ક્લોરિનમાં n બરાબર 3, બ્રોમિનમાં n બરાબર 4, આયોડિનમાં n બરાબર 5. હવે આ એટલા માટે આપણે આકૃતિ સાથે મૂકેલું છે કે દરેકમાં તમારી પાસે કદ તો મહત્વનું પરિબળ છે કે નહીં? એટલે પરિસ્થિતિ એવી થવાની છે કે તમારી પાસે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો કેન્દ્રથી એના સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં ક્રમશઃ વધારો થવાનો છે. એટલે પરમાણુ કદ, પરમાણુની ત્રિજ્યા વધે. રીઝન શું થયું તો કે સમૂહમાં જેમ જેમ તત્વનો પરમાણુ ક્રમાંક વધે છે તેમ એમાં મુખ્ય ક્વોન્ટમમાં મુખ્ય શક્તિ સ્તર બદલાશે. એટલે ઇલેક્ટ્રોનથી ભરેલી નવી કક્ષકો ઉમેરાતી રહેવાની છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, કક્ષકો વધે, મુખ્ય શક્તિ સ્તર પણ તમારી પાસે બદલાય છે. એનું કારણ એટલા માટે કે ફ્લોરિનમાં 9 ઇલેક્ટ્રોન, ક્લોરિનમાં 17 ઇલેક્ટ્રોન, બ્રોમિનમાં 35 છે, આયોડિનમાં તમારી પાસે 53 ઇલેક્ટ્રોન લખેલા છે. એટલે ક્વોન્ટમમાં બદલાઈ ગયેલો છે, ઇલેક્ટ્રોન વધતા ગયા, કક્ષકો પણ તમારી પાસે ભરાતી ગઈ. ટૂંકમાં 3 વિધાન આટલી બધી ચર્ચા કરી કે ભાઈ બીજા આવર્તના અન્ય તત્વની સાપેક્ષમાં ફ્લોરિનનું કદ ઓછું છે. એટલે કોઈ પણ આવર્ત માટે જશો તો હેલોજન તત્વ છેલ્લા ગણાય આપણી પાસે. એટલે કારણ કે આમ જોવા તો તરત માઇન્ડમાં પ્રશ્ન કે ભાઈ નિષ્ક્રિય સમૂહ નથી ના. એકચ્યુઅલી તો જ્યારે આવર્ત કોષ્ટકની રચના કરી ઓફિશિયલી ત્યારે 7 આડી હરોળ હતી, 7 ઊભા સમૂહ હતા. ઓકે, પણ તમારી જ્ઞાતિ નિષ્ક્રિય તત્વોની શોધ પછીથી થઈ એટલે એ તત્વનો બનેલો શૂન્ય સમૂહ, 18મો સમૂહ પછીથી ઉમેરવામાં આવેલો છે. એટલે આમ તો તમે જોવા જાઓ તો હેલોજનને આપણે છેલ્લું ગણવું પડે. તો છેલ્લા તત્વો હોવાથી એનું કદ નાનું છે, નંબર 1. સમૂહમાં તમે જોશો તો ફ્લોરિન તત્વનું કદ સૌથી ઓછું છે, પણ ફ્લોરિનથી આયોડિન તરફ જતા કદમાં વધારો થાય, પરમાણુય ત્રિજ્યા અને આયોડિક ત્રિજ્યા ક્રમશઃ વધે છે. ચલો, એ તો સમૂહની સામાન્ય લાક્ષણિકતા તમારી પાસે તૈયાર થયેલી છે. આની અંદર ચાલો આપણે બ્લોક કરી દઈએ. હવે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો આયનીકરણ એન્થાલ્પીમાં તમારી પાસે આજે તૈયાર છે વિગત આવી ગઈ, બરાબર? કે ભાઈ એ લોકોની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ NS2Np5 પ્રકારનું છે. એટલે એ લોકોને અષ્ટક પૂર્ણ કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. જો એક ઇલેક્ટ્રોન મળી જાય તો એની પાસે NS2Np6 પણ હું શબ્દ કરી દઉં છું આપણી પાસે, એ તો દરેક માટે છે ને, એટલે NS2Np6 પ્રકારનું બંધારણ પ્રાપ્ત થઈ જવાનું છે. NS2Np6 પ્રકારનું બંધારણ પ્રાપ્ત થઈ જાય. હવે મેળવવાની વૃત્તિ છે, અમારે ક્યાં લખવાનું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં લખી નાખે. ચલો એને કરો કેન્સલ. મારે અહીંયા લખવું છે કે ભાઈ આપણે સંજ્ઞા વાપરીએ. x2 છે, જો એક ઇલેક્ટ્રોન મેળવે x2 તો એ x2 માઇનસ બની જાય. હેલોજન તત્વ જે છે એ એક આપણે તત્વ તરીકે લખીએ કે ભાઈ x હેલોજન તત્વ છે, એક ઇલેક્ટ્રોન મેળવે તો x માઇનસ બને. પણ એ વખતે ઉષ્મા
ઉત્પન્ન થવાની છે અને ઉષ્મા ક્યુ લખ્યું, ઉષ્મા લખી. હવે તમે નીચે લખી શકો કે ભાઈ હેલોજન તત્વની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ NH2NP5 છે. જો એક ઇલેક્ટ્રોન મેળવી લે તો NH2NP6 બનવાનું છે. એટલે એમની વૃત્તિ શું છે? ઇલેક્ટ્રોનને મેળવવાની છે. ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ બને છે. તો આપણે આ જે સમીકરણ મૂકેલું છે એને ખાલી બ્રેકેટ આપી દઈએ, બીજું ડિસ્ટર્બ ન કરીએ, રાઈટ? આને હું કેન્સલ કરી નાખું. આપણે વસ્તુ એની જ કહેવાની છે આની અંદર. એટલે પહેલામાં પહેલું કે ભાઈ એમાં આ પદ્ધતિ પ્રમાણે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની છે. જો એક ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે તો નિષ્ક્રિય તત્વની જેમ, નિષ્ક્રિય વાયુની જેમ સમૃદ્ધ અષ્ટક રચના પ્રાપ્ત થઈ જાય અને સ્થિરતા વધી જશે. એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની છે. તો બીજા જે સમૂહ છે, અન્ય સમૂહની સાપેક્ષમાં એમની ડેલ્ટા EGH ના મૂલ્યો પ્રમાણમાં ઊંચા હોય કે નહીં? બીજા બધાની સાપેક્ષમાં ડેલ્ટા EGH ના મૂલ્યો કેવા છે? ઊંચા હોવાના. ઓકે, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો કદમાં વધારો થાય. કદમાં વધારો થવાનો છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં જેમ જશો, ખાલી આરો મૂકી દો, તો ક્રમશઃ ઘટે. તમે એવું કહી શકો ને, ક્રમશઃ ઘટે છે. પણ એમાં પાછો અપવાદ છે. અપવાદની અંદર ફ્લોરિન અને ક્લોરિન, ફ્લોરિન અને ક્લોરિન છે. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, એના માટે આપણે જો ક્રમ લખવો હોય તો ઘટાડા પ્રમાણે આ ક્લોરિન કરતા બ્રોમિનમાં, બ્રોમિન કરતા આયોડિનમાં ઘટ થવાની છે. ક્રમશઃ તમારી પાસે ડેલ્ટા EGH નું મૂલ્ય ક્રમશઃ ઘટે. ઓકે, ડન. પણ અહીંયા અપવાદમાં ફ્લોરિન કરતા ક્લોરિન ઘટવાને બદલે વધુ આંકડો છે. હવે આ બધા મૂલ્યો કેવા હોય? વિદ્યુત ઋણતા તરીકે આપણી પાસે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા વિદ્યુત ઋણતા તરીકે ઋણ મૂલ્યો આપણે ગણતરીમાં લઈએ છીએ. તો ફ્લોરિન કરતા ક્લોરિનની અંદર મૂલ્ય જે છે વધે છે. એનું કારણ એટલા માટે કે ભાઈ ફ્લોરિન જે છે એનું કદ નાનું છે, સૌથી નાનું કદ. જો અહીંથી આપણે ચોખવટ કરીએ, અને એની પાસે 2p5 જે રાઉન્ડ કાઢી નાખું, 2p5 જે ઇલેક્ટ્રોન્સ છે એ નજીક છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે શબ્દ કહીએ છીએ આની અંદર. એટલે 2p5 ના જે ઇલેક્ટ્રોન છે એ ખૂબ જ નજીક હોવાથી એમની વચ્ચે અપાકર્ષણ બળ વધુ પ્રવર્તે. કોની વચ્ચે? 2p5 ના ઇલેક્ટ્રોન વચ્ચે. અને એના કારણે કેન્દ્રનું બહારના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે. એટલા માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું રહેવાનું છે? નીચું રહે. ખરેખર વધુ હોવું જોઈએ ને, પણ એ અપવાદ છે. અપવાદ તરીકે તમને આપેલું છે તો એ રહેવું જોઈએ, પણ ફરક છે. જવાબદાર છે 2p કક્ષકના ઇલેક્ટ્રોન કે જે વધુ નજીક રહેવાનું હોવાને કારણે એની વચ્ચે અપાકર્ષણ બળ વધુ પ્રવર્તે, એટલે બહારના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે. ચલો, મેં એવો શબ્દ આપી દીધો. બાહ્ય ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ઘટશે. ત્યારે એની સાપેક્ષમાં ક્લોરિનમાં 2p અને 3p બંનેની હાજરી છે. એટલે 3p જે હોય એના કરતા દૂર ગોઠવાના છે ને. અહીંયા આપણે જાઓ તો ક્લોરિન પાસે 3p5 છે, તો 3p5 ના જે ઇલેક્ટ્રોન છે દૂર ગોઠવાતા હોવાથી એમની વચ્ચે અપાકર્ષણ બળ ઓછું પ્રવર્તે. એટલે બહારના ઇલેક્ટ્રોન પ્રત્યેની મેળવવાની વૃત્તિ પણ વધી શકે છે. એટલે આ એનું પરિબળ છે. તો એ જ વસ્તુ ઉપર જતા રહો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી. બરાબર, આયનીકરણ એન્થાલ્પી માટે શું કહેવાના છો? તો પહેલામાં પહેલું કે NH2NP5 ઇલેક્ટ્રોન બંધારણ છે, 7 ઇલેક્ટ્રોન છે. એટલે એમની વૃત્તિ શું છે? એ જ વસ્તુ ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ છે, રાઈટ? એમની વૃત્તિ જે છે આપણે ઇલેક્ટ્રોનને મેળવવાની છે એવું કીધેલું છે.
તો હવે તમારે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો શું થાય? વધુ શક્તિ આપવી પડે. એને જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. જો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, એને ઇલેક્ટ્રોનની જરૂર છે, અને તમે પાછો એની પાસે ઇલેક્ટ્રોન માંગવા જો. આપણે શું 11મા ધોરણમાં કહેતા, એક ભિખારી બીજા ભિખારી પાસે ભીખ માંગે, એક ભિખારી બીજા ભિખારી પાસે ભીખ માંગે, એને જ ઇલેક્ટ્રોનની જરૂર છે, અને તમે એની પાસે માંગવા જશો તો. એટલે અહીં આગળ અન્ય સમૂહની સાપેક્ષમાં જેટલા સમૂહ છે પી બ્લોકના અન્ય સમૂહ એટલે આપણે શબ્દ લખીને આવર્તમાં અન્ય તત્વો કરતા આ સમૂહ નંબર 17 ડેલ્ટા IH ના મૂલ્યો પ્રમાણમાં ઊંચા મૂલ્યો ધરાવે છે. કરેક્ટ? બીજા બે તત્વો છે એના કરતા કાકે જવાબદાર તમારી પાસે જોઈ લો, નાનું કદ છે અને કેન્દ્રીય ધન વીજભાર વધુ છે. નાનું કદ, કેન્દ્રીય ધન વીજભાર વધુ છે, અને ત્રીજું પરિબળ છે NH2np5. એટલે વૃત્તિ જ ઇલેક્ટ્રોનને મેળવવાની હોય તો એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ શક્તિ ખર્ચવી પડે. પણ પાછું સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે ફ્લોર F2I તરફ જતા અહીંયા એવું લખી શકે ને, એના તરફ જો તમે જશો, પરમાણુ ક્રમાંક વધતો જાય તો પાછું ડેલ્ટા IH નું મૂલ્ય ઘટે. ડેલ્ટા IH ના મૂલ્યમાં શું થવાનું છે? તમારી પાસે ઘટાડો થઈ શકે. એટલે ફ્લોરિનનું કદ નાનું છે, એની આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય. ફ્લોરિનની આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ રહેવાનું, અને પહેલાની અંદર પછી ક્રમશઃ ઘટાડો થાય. એ જ વસ્તુ લગભગ નજીકનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનિકરણ એન્થાલ્પી આવી ગઈ. ઓકે, વધુ આગળ પછીનો શબ્દ મૂક્યો છે વિદ્યુત ઋણતા. હવે આપણે તો જાણીએ છીએ કે બે આવર્ત કોષ્ટકમાં, જો પહેલું જેનું બહુમાન કરી દીધું, આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની છે? ફ્લોરિન તત્વની છે. સૌથી વિદ્યુત ઋણતા વધુ કોની છે? ફ્લોરિન તત્વ ટોપ મોસ્ટ કહેવાય, સૌથી ઊંચી વિદ્યુત ઋણતા છે. પણ પછી સમૂહમાં તમે ફ્લોરિનથી આયોડિન તરફ જતા, ફ્લોરિનથી આયોડિન તરફ જતા તમારી પાસે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ક્રમશઃ શું થવાનું છે? ઘટે છે. વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય. એટલે આપણો જે ક્રમ છે એ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનને ક્રમશઃ આપણે મૂકી દઈએ તો એ જ અપવાદ આવી ગયો કે ભાઈ અહીંયા વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટશે, બરાબર. અને વિદ્યુત ઋણતાના જે મૂલ્યો છે, વિદ્યુત ઋણતાના મૂલ્યો ઋણ મૂલ્ય હોય, એટલે વધુ ઋણ મૂલ્યો તમારી પાસે તૈયાર થવાના હોય. પણ અપવાદ તરીકે શું આવી ગયેલું છે? ક્લોરિન. વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ક્લોરિનની વિદ્યુત ઋણતા તમારી પાસે વધુ હોવાની છે, અને એના માટે જવાબદાર કોણ છે? આ બધી ચર્ચા માટે તમે એવું કહી શકો કે ભાઈ F' જે છે અને Cl' આ બંધ તોડવા માટે એને વિયોજન એન્થાલ્પી કહેવાય ને. F' બંધ એટલે બંધ વિયોજન એન્થાલ્પી જવાબદાર છે. બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ તમારી પાસે ઘટવાનું છે, અને એના કારણે આ વધુ ઋણ મૂલ્ય તમારી પાસે તૈયાર થવાના હોય. પણ અપવાદ તરીકે ફ્લોરિન છે ટોપમોસ્ટ કીધું, પછી ક્લોરિનમાં છે એમાં ઘટાડો થવો જોઈએ ને, પણ એમાં વધારો તમારી પાસે જોવા મળશે. એની સ્પેસિફિક એટલે વિશિષ્ટ પ્રકારની ઇલેક્ટ્રોન રચનાની જે આપણે ચર્ચા કરી એ વિગત આવે. ઓકે, હવે વાત એમ થઈ ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિડેશન અવસ્થા માટે ફરી પાછો આપણે અહીંયા ભાગ પાડી દઈએ તો સમૂહની જનરલ ઓક્સિડેશન સ્થિતિ, કારણ કે ફરી વખત બોલીએ છીએ કે ભાઈ સમૂહનું NH2np5 બંધારણ છે, એટલે એમની વૃત્તિ એક ઇલેક્ટ્રોનને સ્વીકારવાની છે, તો -1 ઓક્સિડેશન સ્થિતિ સમૂહની તમારી પાસે તૈયાર થઈ ગઈ. એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. પણ હવે પ્રશ્ન એવો થયો કે એ તમને ધન ઓક્સિડેશન સ્થિતિ પણ આપી શકે છે.
જેવી રીતે આપણે કીધું કે ફ્લોરિન તત્વનું કદ સૌથી નાનું છે, આયનિક એન્થાલ્પી સૌથી વધુ છે, વિદ્યુત ઊર્જાનું મૂલ્ય ઊંચું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. તો આ એની લાક્ષણિકતા અને સાથે સાથે ડી કક્ષકનો અભાવ છે. એમાં ફ્લોરિન છે એમાં 2 નંબરનો ક્વોન્ટમ માર્ક છે, જોઈ લો. તો ડી કક્ષકો ઉપલબ્ધ નથી, એટલા માટે એના જે ગુણધર્મો છે એમાં તમને અનિયમિતતા જોવા મળે આની અંદર. એટલે એ તો એનું સામાન્ય લક્ષણ તમારી પાસે આવી ગયેલું છે. ઓકે, જેવી રીતે હજી એક કહીએ આપણે ઓક્સો એસિડ માટે. તમે ફોસ્ફરસના ઓક્સો એસિડ શીખ્યા, સલ્ફરના ઓક્સો એસિડ શીખ્યા, અને આ સમૂહમાં તમે ક્લોરિનના ઓક્સો એસિડ એટલે હેલોજનના બધા જ છે, એમાં ચિત્ર તમને માત્ર ક્લોરિનના આપેલા છે. હેલોજનના પણ ઓક્સો એસિડ તમને મળે, તેમાં ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ તમને આપે, હાઇપોફ્લોરસ એસિડ, HOF જ આપે, એના સિવાય કોઈ નથી આપતું. ત્યારે બાકીના જે હેલોજન તત્વો છે એ તમને અલગ અલગ પ્રકારના ઓક્સો એસિડ આપી શકે છે, બરાબર. એટલે એ પણ એ વિશિષ્ટતા તમારી પાસે તૈયાર થયેલી કહેવાય. પણ હવે ઓક્સિડેશન આર્ટમાં જો આપણે જનરલ એવું કહીએ, હું ખાસ ચોખવટ કરું કે ફ્લોરિન તત્વ સિવાય, માની લો કે તમારી પાસે ભૂમિ અવસ્થા શબ્દ લખેલો, ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય ને, ભૂમિ અવસ્થામાં જે ઇલેક્ટ્રોન રચના તમે મૂકવાના છો એ આપણે જનરલ આપીએ છીએ કે ભાઈ આ NS છે, આ તમારી પાસે આ NP છે, અને આપણે આને ND કહી દઈએ. 1 2 3 4 અને 5, બરાબર. હવે જ્યારે તમે ભૂમિ અવસ્થામાં લખો NS2 એટલે તમે S માં 2 ઇલેક્ટ્રોન, બરાબર, P માં તમારી પાસે 5 ઇલેક્ટ્રોન છે, P ની અંદર તમારી પાસે 5 ઇલેક્ટ્રોન મૂકેલા. પણ આ જે ઇલેક્ટ્રોન બંધારણ છે એ તૈયાર કરેલું છે ફક્ત, હું શું કહું છું, ફ્લોરિન તત્વ સિવાય. જે તમારી પાસે ભૂમિ અવસ્થાનું ઇલેક્ટ્રોન બંધારણ આપેલું છે, ગ્રાઉન્ડ સ્ટેટ, આ ભૂમિ અવસ્થા, એમાં ફ્લોરિન તત્વ સિવાય આ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થયેલી કહેવાય. એટલે NS2 NP5 છે. હવે એની અંદર અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, NS2 NP6 થવા માટે. એટલે વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની છે. જો એક ઇલેક્ટ્રોન એમાં ઉમેરાઈ જશે, એક ઇલેક્ટ્રોન મેળવે, તો તમારી પાસે ઋણ ઓક્સિડેશન સ્થિતિ તૈયાર થઈ. પણ હવે ધન ઓક્સિડેશન સ્થિતિ કેવી રીતે બને? તો આમાં જે છે એ બધા જ ચિત્ર આપણે મૂકી દઈએ. આ છે એમને જ, બરાબર, આવું 3, અને આને થોડું આમ નજીક 1 2 3 4 5 જોઈ લેજો. આમાં થોડી એના હું આપી દઉં. આ 1, આ તમારી પાસે P ના 3, અને આ ફરી પાછું આ છેલ્લું. હવે પરિસ્થિતિ કેવી થવાની છે આની અંદર? એટલે પહેલામાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન તમારી પાસે છે, બરાબર. પણ જ્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, હું અહીંયા શબ્દ શું લખું છું, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એવું મેં આપી દીધું. પછી અહીંયા બીજી અથવા દ્વિતીય, બીજી ઉત્તેજિત અવસ્થા લખું છું, અને અહીંયા તૃતીય અથવા ત્રીજી ઉત્તેજિત અવસ્થા એવો શબ્દ પણ મેં આપી દીધેલો છે. તો પરિસ્થિતિ કેવી થાય? તો કે ઉત્તેજિત અવસ્થાની અંદર તમારી પાસે ઇલેક્ટ્રોન જે છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય એ પ્રમાણે બની શકે. એટલે હવે આપણે જે ઇલેક્ટ્રોન મૂકીએ છીએ, એમાં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી તમે સંક્રમણ કરવાના છો. એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન સંક્રમણ પામીને તમે 3D માં મોકલી દેવાના, બરાબર. એટલે એકચ્યુઅલી મારે માત્ર એ કહેવાનું છે કે જે ભૂમિ અવસ્થા છે એમાંથી ખાલી તૂટક લાઈન આપી દઉં છું. આ બધા જ ઇલેક્ટ્રોનને તમે સ્ટેપ બાય સ્ટેપ ત્યાં ડી કક્ષકમાં લઈ જવાના છો. એટલે ભૂમિ અવસ્થામાં તો ફ્લોરિન સિવાય, ફ્લોરિન ડી કક્ષક નથી, એટલે માત્ર ઇલેક્ટ્રોન સ્વીકારે જ F- જ બને. જિંદગીમાં +1 કે
કે +3 અવસ્થા બને નહીં. ત્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થા જ્યારે તમે લખી છે અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાને તૃતીય, એટલે પહેલા એકમાં હું આપી દઉં તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ આ NH2 આની અંદર ઇલેક્ટ્રોન તમારી પાસે આ રીતના થાય, એટલે એક ઇલેક્ટ્રોન પેલી બાજુ ગયો ને તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 3 થઈ કહેવાય. હવે અચ્છા, દ્વિતીય આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા કરી છે અને દ્વિતીય તો બીજી ઉત્તેજિત અવસ્થા રાખશો ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન જવાનો છે, એટલે તમારી પાસે આમાં માત્ર 3 રહેવાના છે. અને ત્રીજી ઉત્તેજિત અવસ્થા રાખો તો આમાંથી પણ ઇલેક્ટ્રોન જતો રહેશે, એટલે એમાં તમારી પાસે બધા જ સિંગલ ઇલેક્ટ્રોન તૈયાર થઈ ગયા. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે આમાંથી એક ઇલેક્ટ્રોન ગયો એટલે તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બની ગઈ 3. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 3 બને એટલે સંયોજકતા પણ 3 બની શકે. એ +3 ઓક્સિડેશન અવસ્થા થઈ કહેવાય આની અંદર. અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કરો તો ફરી પાછો ઇલેક્ટ્રોન ત્યાં ગયો તો હવે તમારી પાસે 1 2 3 અહીં આપણે મૂકવાનું રહી ગયું છે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આ બાજુ છે, 3 ને 2 5 થયા ને, 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બને. અને ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં આમાંથી પણ ઇલેક્ટ્રોન જતો રહેલો છે એટલે અહીંયા તમારી પાસે 3 બને. 1 2 3 4 5 6 7 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે વધે છે. આમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પહેલામાં 3 થયા, 5 થયા, 7 થયા. ઉત્તેજિત અવસ્થાની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થઈ શકે છે. એટલે ઓક્સિડેશન અવસ્થા જ્યારે તમે વિચારો છો ત્યારે સામાન્ય ઓક્સિડેશન સ્થિતિ તમારી પાસે -1 તો આવી જ ગઈ છે, પણ સાથે સાથે ઇલેક્ટ્રોન જો એ ગુમાવે, જો ઇલેક્ટ્રોન તમને આપવાના શરૂ કરે તો એ તમને +1 +3 +5 +7 સુધી એની જોઈ લેજો, +1 +3 +5 +7 સુધીની એ તમને ધન ઓક્સિડેશન સ્થિતિ પણ આપી શકે છે. ઋણતો નિયમ પ્રમાણે છે જ તે. ઓકે, અને પરમાણુ ક્રમાંક વધતો જાય અમે લોકોના ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ ક્રમશઃ શું થવાના છે, વધે કે ઘટે? ઉત્કલન બિંદુ ગલન બિંદુ ક્રમશઃ ઘટે, કારણ કે કદ મોટું થતું જાય તો તમારે બંધની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? x' ની વિયોજન એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થવાનો હોય છે. વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે ઘટવાનું છે, એટલે ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ નીચું બનતું જતું હોય છે. એટલે આ તમારી પાસે પહેલા લેક્ચરની અંદર, એટલે સમૂહ જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે એની બધી જનરલ માહિતી આવી ગયેલી છે. મોટા ભાગની તો મેં બોલી નાખેલી છે, છતાંય તમે ટેક્સ્ટમાં લાઈન ટુ લાઈન વાંચવા પ્રયત્ન કરજો, બરાબર? એટલે વધઘટ લેવી દેવી મેં કીધું એ પ્રમાણે તમે વાંચશો એટલે બાકીના મુદ્દા જો વધારાના હશે એની પણ તમારી પાસે જાણકારી મળી શકે. ઓકે, આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ. આવજો.